જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની વાર્તા ખૂબ જ દુઃખભરી અને પ્રેરણાદાયક છે. સ્વર્ગના રાજા ઇન્દ્રએ ઈર્ષ્યામાં આવીને વિક્રમાદિત્યને બરબાદ કરી દીધા. પછી વિક્રમાદિત્ય કેવી રીતે પોતાના પુણ્યના પ્રતાપે બધું રાજપાટ મેળવી લીધું. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આપણે સાંભળીએ કે સાચું પુણ્ય શું છે. ઘણા સમય પહેલા વીર વિક્રમાદિત્ય નામના એક ચક્રવર્તી રાજા હતા. તેમની ખ્યાતિ ચારે બાજુ ફેલાયેલી હતી. રાજા હોય કે ભિખારી, તેમના દરબારમાં સૌ સમાન હતા. તેઓ હંમેશા પ્રજાનું ભલું કરતા હતા. વેશ બદલીને આખા રાજ્યમાં ફરતા અને લોકોના દુઃખ સુખ પોતાની આંખોથી જોતા. આવા ન્યાયી અને દયાળુ રાજાના રાજ્યની ઈર્ષા ઇન્દ્ર પણ કરવા લાગ્યા. તેઓ ભગવાન પાસે ગયા અને બોલ્યા, ભગવાન, વિક્રમાદિત્ય પાખંડી છે. તેને લોકોને બ્રહ્મમાં નાખ્યા છે કે તે પ્રજાનું ખૂબ ભલું ઈચ્છે છે. ભગવાન બોલ્યા, ઇન્દ્રદેવ, તમે ભૂલ કરી રહ્યા છો. વિક્રમાદિત્ય જેવો ભલો બીજો કોઈ રાજા આ દુનિયામાં નથી. ઇન્દ્ર બોલ્યા, તો ભગવાન, તેમની પરીક્ષા લેવી જોઈએ. ભગવાન આ વાત પર રાજી થઈ ગયા. તેઓ મૂર્તિ બનાવનારનો વેશ ધારણ કરીને વિક્રમાદિત્યના દરબારમાં પહોંચ્યા. તેમને પોતાની બનાવેલી શિવ પાર્વતી, શેષશાહી વિષ્ણુ અને કૃષ્ણની સુંદર મૂર્તિઓ તેમને દેખાડી. વિક્રમાદિત્ય તે મૂર્તિઓ પર મોહી ગયા. તેમને આજ સુધી આવી મૂર્તિઓ જોઈ નહોતી. તેમને મૂર્તિ બનાવનાર પાસેથી તે બધી મૂર્તિઓ મોંઘા ભાવે ખરીદી લીધી. છેલ્લે એક લોખંડની ચમકતી મૂર્તિ રાજાને બતાવતા તે બોલ્યો, મહારાજ, હવે આ મૂર્તિ લઈને હું ક્યાં ક્યાં ફરીશ. જો તમે તેને પણ ખરીદી લો તો મોટી દયા થશે. રાજાએ તે મૂર્તિ પણ ખરીદી લીધી. તે લોખંડની મૂર્તિ શનિદેવની હતી. તેમના ઘરમાં આવતા જ રાજમહેલની બધી શાન શોકત માટીમાં મળી ગઈ. શનિના પ્રકોપથી વિષ્ણુ અને શિવ પાર્વતી વગેરેની મૂર્તિઓ ખંડિત થઈ ગઈ. ચારે બાજુ ધૂળ ઉડવા લાગી. બાગ બગીચા ઉજ્જડ થઈ ગયા. પાક બરબાદ થઈ ગયો. કુવા, વાવડી, તળાવ બધા સુકાઈ ગયા. સેના વિદ્રોહી બની ગઈ અને પડોશી રાજા સાથે જઈ મળી. જે રાજ્યમાં એક દિવસ સોનું વરસતું હતું, ત્યાં હવે ધૂળ પણ નથી રહી. રાણીએ ગભરાઈને રાજાને કહ્યું, સ્વામી, હવે આપણે આ રાજ્યમાં કેવી રીતે અહીં રહી શકીશું? જો તમને વાંધો ન હોય તો આપણે મારા પિતાના ઘરે જતા રહીએ. ત્યાં ઓછામાં ઓછું ખાવાના તો ફાફા નહીં પડે. રાજાએ મોળું હસતા કહ્યું, તું તારા મામાના ઘરે જતી રહી. હું આવી ખરાબ હાલતમાં કયા મોઢે ત્યાં જઈશ? હું તો ભગવાનનું નામ લઈને અહીં જ પડ્યો રહીશ. પોતાના ઘરમાં માન હોય તો બધે માન હોય છે. કોઈની મહેરબાનીથી રોટલા ખાવા કરતા ભૂખ્યા મરવું સારું. રાણીએ દુઃખી થઈને કહ્યું, મહારાજ, જ્યાં તમે હશો ત્યાં હું હોઈશ. હું તમને એકલા છોડીને કેવી રીતે જઈ શકું? પણ હવે અહીં રહેવાનો કોઈ અર્થ નથી. રાજા વિક્રમાદિત્યએ કહ્યું, ઠીક છે, આપણે કોઈ બીજા દેશમાં જઈશું. મહેનત મજૂરી કરીશું અને પેટ ભરીશું. રાણીએ કહ્યું, એ સારી વાત છે. આજે રાત્રે જ આપણે ચૂપકેથી અહીંથી નીકળી જઈએ. અંધારું થતાં જ રાજા રાણી ચાલ્યા. ન કોઈ પૂછવા વાળું હતું, ન કોઈ ધીરજ આપવા વાળું. તેઓ વિચારવા લાગ્યા કે ક્યાં જાય. ચાલતા ચાલતા તેમના પગ દુખી ગયા. થોડી દૂર પર તેમને એક ઝૂંપડી દેખાઈ. તેઓ હિંમત કરીને તેની તરફ ચાલ્યા. ઝૂંપડીના દ્વાર પર પહોંચીને તેમને દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોસી બબડાટ કરતી બહાર આવી અને ગુસ્સાથી બોલી, કેમ, શું છે? રાત્રે પણ કોઈને ચેનથી સૂવા નથી દેતા? રાણીએ નમ્રતાથી કહ્યું, માજી, અમે બહુ મુશ્કેલીમાં છીએ. આજની રાત અમને તમારા ઘરે રહેવા દો. સવાર થતાં જ અમે ચાલ્યા જઈશું. પણ ડોસી પર રાજા રાણીની મુશ્કેલીની કોઈ અસર ન થઈ. તે ગુસ્સાથી બોલી, રાત પર ઘરમાં રાખી લો. મોટા આવ્યા છે મહેમાન બનવા. ચાલ્યા જાઓ. પોતાનું ઘર નથી? કેટલું કહીને તેને દરવાજો બંધ કરી દીધો. રાજા રાણી મોત તાકતા રહી ગયા. હાર જાંખ મારીને તેઓ ભૂખ્યા તરસ્યા એક ઝાડ નીચે પડી રહ્યા. ભૂખના મારે તેમની આત્મા કકળી રહી હતી અને ઠંડીના મારે શરીર થરથર કાપી રહ્યું હતું. તેઓ પેટમાં ઘૂંટણીએ માથું દઈને રાતભર ત્યાં તૂટવાતા રહ્યા. સવાર થતાં જ તેઓ ફરી ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ એક નગરમાં આવ્યા.
ત્યાંના રાજાનો 7 માળનો મહેલ બની રહ્યો હતો. દેશ વિદેશના મજૂરો કામ પર લાગેલા હતા. રાજા રાણી પણ તેમની સાથે ભળી ગયા અને ઈંટ ગારો ઢોવા લાગ્યા. આખો દિવસ લોહી પરસેવો એક કરે ત્યારે માંડ સૂકી રોટલી ખાવા મળતી. ભગવાને જ્યારે વિક્રમાદિત્યની આ દુર્દશા જોઈ તો તેમનું હૃદય ભરાઈ આવ્યું. તેઓ ઇન્દ્રને બોલ્યા, ઇન્દ્રદેવ, બસ કરો, હવે થઈ ગઈ પરીક્ષા. પરંતુ ઇન્દ્રને તેનાથી સંતોષ ન થયો. તેમને કહ્યું, ભગવાન, આ શું પરીક્ષા થઈ? કંઈક વધુ કઠિન પરીક્ષા લો. ઇન્દ્રને નિર્દયતા પર ભગવાનને ઘણો શોભ થયો, પણ તેમને પોતાના ભક્તની મહિમા દેખાડવી હતી. એટલે તેઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને વિક્રમાદિત્યના દરવાજે ગયા અને ગીડગીડાઈને કહ્યું, હું બહુ ગરીબ બ્રાહ્મણ છું. કાલે મારી દીકરીના લગ્ન છે અને ઘરમાં સૂકી ભાંગ પણ નથી. માગ ચાક કરીને માંડ લગ્ન કરી રહ્યો છું. જો શ્રદ્ધા હોય તો કંઈક આપો. ભગવાન તમને તેનું 4 ગણું કરીને પાછું આપશે. વિક્રમાદિત્ય લાચાર થઈને બોલ્યા, શ્રદ્ધા તો ઘણી છે મહારાજ, પણ મારી પાસે કઈ હોય તો આપું. હાથ પગનું મહેનત કરવાનું કામ હોય તો હું તૈયાર છું. રાણી ઊભા ઊભા બધું સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ ભરાઈ ગયા. આજે પહેલો દિવસ હતો જ્યારે કોઈ માગવા વાળો તેના દ્વાર પરથી ખાલી હાથે પાછો ફરી રહ્યો હતો. તેનાથી રેવાયું નહીં. તે રાજાની સામે આવી અને બોલી, થોભો, હજુ આપણે કંગાળ થયા નથી. આ લો મારો હાર, બ્રાહ્મણ દેવતાને આપી દો. બધું તો ચાલ્યું ગયું, પણ આ હાર બ્રાહ્મણની દીકરી માટે બચી રહ્યો છે. રાજાએ કહ્યું, આ હાર તારી માની ધરોહર છે, તેને તું તારી પાસે જ રાખ. રાણીએ હસીને કહ્યું, મારી માની ધરોહર અત્યાર સુધી મારી પાસે રહી અને હવે હું મારી દીકરીને આપી રહી છું. હીરા જવેરાતથી જડેલો હાર જોઈને બ્રાહ્મણની આંખો પોળી થઈ ગઈ. રાણીની ઉદારતા જોઈને તેની નવાઈ લાગી. તે હાર પાછો આપવાની હિંમત ન કરી શક્યો અને રાણીને આશીર્વાદ આપતો ચાલ્યો ગયો. મહેનત મજૂરી કરતા 12 વર્ષ થવા આવ્યા, પણ રાજાની ગરીબીમાં કોઈ ફરક ન પડ્યો. ઈંટ અને ગારામાં કામ કરતા કરતા તેના હાથમાં ફોલ્લા પડી ગયા, પગની એડીઓ ફાટી ગઈ અને શરીર જર્જરિત થઈ ગયું. એક દિવસ જ્યારે તે કામ કરી રહ્યા હતા ત્યારે એક મજૂરે તેમને ઓળખી લીધા. રાજાને દુઃખ થશે એટલા માટે વિક્રમાદિત્યને એ મજૂર કંઈ પણ ન બોલ્યો અને મજૂરે કહ્યું, ભાઈ, તમે એક વાત સાંભળી છે? રાજાએ પૂછ્યું, શું? મજૂરે કહ્યું, અહીંથી 50 કોસ દૂર પર એક રાજ્ય છે. ત્યાંનો રાજા પુણ્ય વેચે છે. જો તમે કોઈ મોટું પુણ્ય કર્યું હોય તો જઈને વેચી આવો. હું સાચું કહું છું, થોડી જ વારમાં માલામાલ થઈ જશો. રાજા વિક્રમાદિત્ય એક લાંબો શ્વાસ લઈને બોલ્યા, ભાઈ, એવું ભાગ્ય ક્યાંથી હોય? તકદીરમાં સુખ હોત તો ઘરની ધન દોલત જ શા માટે ચાલી જાત? ખેર, એ ગઈ ગુજરી વાત છે, તને કહેવાથી શું ફાયદો? મજૂરને પણ જૂની વાતો યાદ કરાવીને રાજાને દુખી કરવાનું ઠીક ન લાગ્યું. છતાં પણ મજૂરે હિંમત કરીને કહ્યું, મારી વાત માનો અને એક વખત ત્યાં જઈને આવો. વિક્રમાદિત્યએ કહ્યું, ઠીક છે, હું વિચાર કરીશ. મજૂર તો ચાલ્યો ગયો, પણ રાજાના મનમાં પુણ્ય વેચવાની વાત ગૂંગવા લાગી. રાત્રે જ્યારે સૂતા ત્યારે વાત પેટમાં ન રહી અને રાજા વિક્રમાદિત્યએ રાણીને વાત કહી દીધી. રાણી ખુશીથી ઉછળી પડી, બોલી, રાજન, તમારા જેવા ધર્માત્મા મારી નજરમાં બીજા કોઈ નથી આવ્યા. તમે જરૂર જાઓ અને તમારા પુણ્ય વેચી આવો. હવે એવું લાગે છે કે આપણા દિવસો બદલાવાના છે. 12 વર્ષ બાદ તો જૂના દિવસો પણ પાછા ફરે છે. આપણે તો ફરી પણ માણસ છીએ. બીજા દિવસે સવારે ઉઠીને રાણીએ રાજા માટે ભાથું બાંધી દીધું અને રાજા યાત્રા પર નીકળી પડ્યા. રસ્તામાં તેમને એક કોઢી મળ્યો. તેનું આખું શરીર ઘાથી ભરેલું હતું અને તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. માખીઓ બણબણી રહી હતી અને એવી રીતે ચોટી જતી હતી કે કોઢીના ઉડિયાડાથી પણ ઉડતી ન હતી. વિક્રમાદિત્યએ જ્યારે માણસનું આવું ઘૃણિત રૂપ જોયું તો તેમને ખૂબ દયા આવી. તેઓ તેની પાસે ગયા, તેના ઘાને સારી રીતે સાફ કર્યા
અને પોતાની ધોતીમાંથી પટ્ટીઓ ફાડીને તેના ઘા પર બાંધી દીધી. તેમના શરીર પરથી માખીઓ ઉડાડતા બોલ્યા, ભાઈ, તને ઘણું કષ્ટ છે. કોઢીએ કહ્યું, કષ્ટ તો છે, પણ ભૂખના મારે મારો જીવ નીકળી રહ્યો છે. કંઈક ખાવાનું હોય તો આપો. રાજા પાસે 4 રોટલીઓ હતી. તેમને વિચાર્યું કે કોઈ વાત નહીં, 2 જણ વેચીને ખાઈ લઈશું. રાજા વિક્રમાદિત્યએ પોતાના હાથે કોઢીને રોટલીઓ શેકી આપી, પણ 2 રોટલીઓમાં કોઢીનું પેટ ન ભરાયું, તો બાકીની 2 રોટલીઓ પણ રાજાએ તે કોઢીને ખવડાવી દીધી. કોઢીએ રાજાને વારંવાર આશીર્વાદ આપ્યા. રાજા ભૂખ્યા ત્યાંથી ચાલ્યા ગયા, પણ કોઢીની સેવાથી તેમના પગમાં નવી તાકાત આવી ગઈ. તેમને પોતાની ભૂખનું ધ્યાન પણ ન રહ્યું. ચાલતા ચાલતા અચાનક રાજા વિક્રમાદિત્યનો હાથ લોટની પોટલી પર પડ્યો, તો તેમને યાદ આવ્યું કે તેમની પાસે થોડો લોટ છે. રાજા વિક્રમાદિત્યએ આમ તેમથી થોડાક સૂકા લાકડા ભેગા કર્યા, આગ જળાવીને 2 રોટલી બનાવી. જેવા જે ખાવા બેઠા કે એક કૂતરું આપતું આપતું તે આવ્યું અને તેમની સામે પૂંછડી હલાવવા લાગ્યું. રાજા વિક્રમાદિત્યએ એક રોટલી તેની સામે નાખી દીધી. કૂતરું એટલું ભૂખ્યું હતું કે તરત જ તેને ખાઈ ગયું. પછી રાજા તરફ એવી રીતે જોવા લાગ્યું જેમ કે તે હજી પણ ભૂખ્યું હોય. રાજા વિક્રમાદિત્યએ બીજી રોટલી પણ તેને ખવડાવી દીધી. કૂતરું ત્યાંથી ચાલ્યું ગયું. રાજાનું મન ખૂબ પ્રસન્ન થયું. રાજા વિક્રમે થોડુંક ઠંડુ પાણી પીધું. તેમને લાગ્યું કે જાણે તેમની ભૂખ તરસ બધું દૂર થઈ ગયું. તે આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તે જ રાજાના ઘરે પહોંચી ગયા, જે રાજા પુણ્ય ખરીદી રહ્યો હતો. દરબારે તેમને રાજા પાસે લઈ ગયો. રાજાએ વિક્રમાદિત્યને એક ડબ્બી આપી અને કહ્યું, તે જે પુણ્ય કર્યા હોય તેમને વિચારી લે. આ ડબ્બીના કાચમાં તને બધું દેખાઈ જશે. વિક્રમાદિત્યએ મંદિર, શિવાલય અને ધર્મશાળાઓ બંધાવવાની વાત વિચારી. સાધુ મહાત્માઓની આગતા સ્વાગતા કરવાની વાત યાદ કરી, પણ ડબ્બીના કાચમાં કંઈ પણ દેખાયું નહીં. આ બધું જોઈને રાજા વિક્રમાદિત્ય ખૂબ લજ્જિત થયા અને રાજાને કહ્યું, રાજન, મેં અહીં આવીને ભારે ભૂલ કરી છે. મેં કોઈ પુણ્ય કર્યું નથી. મને આજ્ઞા આપો, હું જાઉં છું. રાજાએ કહ્યું, ગભરાવ છો શું? હું હમણાં જ તારા પુણ્યો તારી સામે દેખાડું છું. એમ કહીને તે રાજાએ ડબ્બી ખોલીને વિક્રમાદિત્યના હાથમાં આપી દીધી. વિક્રમાદિત્યના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમને જોયું કે તેઓ કોઢીની સેવા કરી રહ્યા છે અને કોઢીના પુણ્યનું મૂળ હરું છે. આંખોમાં શાંતિ ઝલકી રહી છે. તેમને એ પણ જોયું કે તેઓ ભૂખ્યા કૂતરાને ખાવાનું ખવડાવી રહ્યા છે. ત્યારબાદ તેમને જોયું કે રાણી પોતાનો હીરા જડિત હાર બ્રાહ્મણને આપી રહી છે. પુણ્ય ખરીદવા વાળા રાજાએ જ્યારે આ બધું જોયું તો તે પોતાના સિંહાસનથી નીચે ઉતરી આવ્યો. તેને વિક્રમાદિત્યના ચરણોમાં માથું મૂકી દીધું અને બોલ્યો, આજે તમારા જેવા મહાત્માના દર્શનોથી મારો જન્મ સફળ થઈ ગયો. આ 3 પુણ્યના બદલામાં હું મારો બધો રાજપાટ તમને આપવા તૈયાર છું. રાજા વિક્રમાદિત્ય જાણે ઊંઘમાંથી જાગી ગયા. અજ્ઞાનનો પડદો તેમની આંખોથી હટી ગયો. તેમને સમજમાં આવી ગયું કે ધન દોલત, રાજપાટ, સુખ સંપત્તિ સારા કર્મોની સાથે કઈ મૂલ્ય નથી રાખતા. તેમને નિશ્ચય કર્યો કે તેઓ ગરીબ રહીને જીવન વિતાવશે, પણ આગળ પોતાના પુણ્યોને નહીં વેચે. રાજાના વારંવાર અનુરોધ કરવા છતાં પણ તેઓ પોતાના નિશ્ચય પર અડગ રહ્યા અને પોતાના ઘર તરફ ચાલ્યા. રાણી પાસે પહોંચ્યા તો જુએ છે કે તેમના જૂના મંત્રી ત્યાં હાજર છે. રાજાને જોતા જ તેઓ તેમની પાસે ક્ષમા માંગવા અને રાજ્ય પાછા ચાલવા માટે આગ્રહ કરવા લાગ્યા. તેમના ખૂબ કહેવા પર વિક્રમાદિત્ય ખુશી ખુશી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા. બાગ બગીચાઓમાં ફરી ફૂલો મહેકવા લાગ્યા. પાક લહેરાઈ ઉઠ્યો. નદી તળાવ છલકાઈ ગયા અને આખી સેના રાજાના હુકમ પર નાચવા લાગી. રાજા ઇન્દ્ર પોતાની કરણી પર ખૂબ પસ્તાયા અને ભગવાનને બોલ્યા, ભગવાન, વિક્રમાદિત્ય બરાબર, ખરેખર આ દુનિયામાં કોઈ નથી.